जिले के बारडोली में शराब तस्कर बेलगाम और बेकाबू हो गए। बारडोली के शिवाजी चौक के पास एक स्थानीय बुटलेगर ने एक फल स्टॉल मैनेजर पर हमला कर दिया। स्टॉल मैनेजर पर स्टॉल के पास एक विदेशी शराब डीलर ने हमला कर दिया। घायल स्टॉल मैनेजर और उसके साथी को इलाज के लिए बारडोली सरदार अस्पताल में भर्ती कराया गया। प्राप्त जानकारी के अनुसार बारडोली के शिवाजी चौक के पास शिव तरबूज एवं फ्रूट सेंटर नाम से दुकान चलाते हैं। यह स्टॉल भूपेंद्र सिंह तोमर और उनके साथी दीपक सरोज चलाते हैं। बीती रात इस दुकान के पास अक्सर विदेशी शराब तस्कर बेचते थे। स्टॉल मैनेजर ने शराब तस्करी करने वाले को और उनके साथियों को स्टॉल के पास शराब न बेचने के लिए मना किया और इसी बात को लेकर शराब तस्करों ने स्टॉल मैनेजर पर जानलेवा हमला कर दिया। घायल स्टॉल मैनेजर को इलाज के लिए सरदार मेमोरियल अस्पताल में भर्ती कराया गया। शिकायतकर्ता भूपेंद्र सिंह तोमर की शिकायत के आधार पर बारडोली पुलिस ने पूरे मामले में आगे की जांच की है। भूपेंद्र सिंह कई नहीं, हूँ तरबूजनी दुकान पर बेसेलो હતો। मैंने मारा पार्टनर दीपक भाई ने मैं राजू फांसी दारूवाड़ो ત્યાં બેસેલો હતો મારી સાથે। તો એમને એમ કીધું કે અહીંયા નહીં બેસવાનું, રોજ રોજ આવીને અહીંયા અમારો ધંધો છે, અહીંયા નહીં બેસવાનું, કેમ કે અહીંયા તમે બેસો તો અહીંયા પોલીસવાળા અમને આવશે ને અમને પકડી લઈ જશે તમારી સાથે। અહીંયા તમે રોજના આવો અને દારૂનો ધંધો કરો અહીંયા દુકાનમાં, બસ કંઈ નહીં। એમાં બોલાબોલી થઈ ગઈ। એમાં પછી એમના ભાઈ એમના પોયરાઓ એના ભાઈ લોકો બધા આવીને પછી મારવાની ધમકી આપી કે અત્યારે હું મારા માણસને બોલાવું, હું તમને માર ખવડાવું। પછી એના પછી એ લોકોની આખી ગેંગ આવી અને પછી મને મારા પાર્ટનરને બંનેને કોલ હતી એમ કે જાનથી મારી નાખો, એમ કે આજે તો તમને એમ કે પટાઈ નાખો, તમારા બાપની જગ્યા છે, એમ કે અમે અહીંયા જ કરશું ધંધો, તમારે જે કરવું હોય તો કરી લો। કઈ નહીં, ત્યાં આવે અને ડિક્કી ખોલે અને એ બધું વેપાર આપણો ચાલુ રાખે અને અમે ના પાડીએ। અહીંયા રાતના ટાઈમે અમારે લેડીઝ પબ્લિકને અહીંયા પબ્લિકો બધી આવે, સારું નહીં લાગે, તમારે નહીં બેસવાનું અહીંયા। એ લોકો પાસે કઈ એક્ટિવા ગાડી છે સારું દારૂનો। બીજું કઈ નહીં, એ કડો હાથમાં લઈને પછી આવ્યો, ડાયરેક્ટ આવ્યો, ગાડી પરથી આવ્યો, એના પપ્પા સાથે એના પોયરાની વાત થઈ એમ કે અત્યારે મારા માણસ મોકલું, એવી રીતના કહીને ગયા રાજુ ખાનથી। પછી એમનો પોયરા આવ્યો અને પછી ડાયરેક્ટ વાતચીત કરીને ડાયરેક્ટ હુમલો જ કરી નાખ્યો એમ કે તમારી બહુ વધી ગયેલી છે, એમ કે તમારા બાપની જગ્યા છે, એમ કે અહીંયા ધંધો કરતા છે, ધંધો બધો બંધ કરી નાખો તમારો, એમ કે આમ જાનહાનિ કઈ નથી। એ મને ધમકી આપીને ગયેલા એમ કે તમે અહીંયા ધંધો કઈ રીતના કરી શકો। અને સાહેબ અહીંયા મને 3 ટાંકા આવેલા છે અને મારા મિત્રને 2 ટાંકા આવેલા છે। આમ કઈ નહીં, આ લોકોનો આવી રીતના મારામારી આવી રીતના દારૂ વેચે અને વચ્ચે કે અમે તો સેક્શન આપીએ 2 લાખ 3 લાખ રૂપિયા સેક્શન આપીએ, એમાં તમે શું કરી લેવો એમ કે એવું કહીને પછી ધમકી આપીને જતા રહે એમ કે તમને અહીંયા જીવવાનું તમારું બંધ કરાવી દઉં, તમારો તો ધંધો આ જ છે।